સર્કલ પાસે આવેલી ચંચલ જ્વેલર્સમાં લૂંટનો પ્રયાસ થયો હતો। ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસે 15 ટીમો બનાવી તપાસ તેજ કરી હતી। પોલીસે ભાગવાના રૂટ પરના 300 થી વધુ સીસીટીવી કેમેરા અને ટેકનિકલ સર્વેલન્સના આધારે માત્ર 7 કલાકમાં જ ત્રણેય આરોપીઓને વલસાડથી દબોચી લીધા હતા। ચંચલ જ્વેલર્સના દુકાન માલિક અશોક કટારિયા જ્યારે હાજર હતા ત્યારે સફેદ રંગની બલેનો કારમાં બે શખ્સો પિસ્તોલ સાથે ધસી આવ્યા હતા। લૂંટારુએ હથિયાર બતાવી માલ થેલીમાં ભરી દેવા ધમકી આપી હતી। જોકે અશોક કટારિયાએ પ્રતિકાર કરતા આરોપીઓએ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। એક ગોળી ખભાના ભાગે અને એક દાઢીના ભાગે વાગી હોવા છતાં તેમણે હિંમત હાર્યા વગર લાકડાની હોકી વડે સામનો કર્યો હતો। આ સાહસિક વળતા હુમલાથી ગભરાઈને આરોપીઓ લૂંટ કર્યા વગર જ નાસી છૂટ્યા હતા। ગુનાને અંજામ આપ્યા બાદ આરોપીઓએ પોલીસને મરમાળે ચડાવવા માટે પૂર્વ આયોજિત પ્લાન મુજબ ચીખલીના આલીપોર ગામની સીમમાં ક્વોરી પાસે કાર છોડી દીધી હતી। તેમણે ઓળખ છુપાવવા કપડા અને બૂટ બદલી નાખ્યા હતા અને પગપાળા હાઈવે પર પહોંચી બસ દ્વારા વલસાડ ભાગી ગયા હતા। પોલીસે તપાસ દરમિયાન બિનવારસી કાર કબજે કરી હતી, જેના કાચ પર બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ પર કાળો કલર લગાવેલો હતો। કારમાંથી ગુનામાં વપરાયેલા કપડા અને બૂટ મળી આવ્યા હતા। પોલીસે ઉમંગ દિલીપ વાછાણી, મુખ્ય સૂત્રધાર, રહેવાસી તિથલ રોડ, વલસાડ, મનોજ ઉર્ફે આકાશ રાજુ સૂર્યવંશી, રહેવાસી હાલર રોડ, વલસાડ અને રજનીકાંત ઉર્ફે રાજુ શશિકાંત મકવાણા, રહેવાસી તિથલ રોડ, વલસાડને ઝડપી પાડ્યા હતા। બિલીમોરા પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે। ફાયરિંગમાં વપરાયેલી પિસ્તોલ રસ્તામાં ક્યાંક ફેંકી દીધી હોવાની કબૂલાતના આધારે હથિયાર રિકવર કરવા તપાસ ચાલુ છે। આ ટોળકીએ અન્ય કોઈ સ્થળે રેકી કરી હતી કે કેમ તે દિશામાં પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। ગઈકાલે તારીખ 7 એપ્રિલના રોજ બપોરે 2:45 વાગે નવસારી જિલ્લાના બિલીમોરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજભોગ સર્કલ પાસે આવેલ ચંચલ જ્વેલર્સમાં 2 અજાણ્યા ઈસમોએ મોઢે બુક્કાની બાંધી અને પિસ્તલ જેવું હથિયાર લઈ અને દુકાનમાં ઘૂસી દુકાનદારને ધમકાવી અને એને લૂંટી લેવા માટેનો પ્રયાસ કર્યો હતો। દુકાનદાર નામે અશોકભાઈ કટારિયાએ એમના લૂંટના બનાવમાં પ્રતિકાર કરી અને એમનો સામનો કર્યો હતો અને એ સમય દરમિયાન એમને બૂમાબૂમી કરતા આ બંને આરોપીઓ લૂંટવામાં એમને સફળતા મળી નથી, પણ આ બનાવ દરમિયાન અશોકભાઈ ઉપર એમને 2 રાઉન્ડ પર ફાયર કર્યા હતા અને પોતે એમને બહાર રાખેલી બ્લુ કલરની બલેનો ગાડીમાં ત્યાંથી નાસી છૂટ્યા હતા। બનાવની જાણ થતાં તાત્કાલિક બિલીમોરા પોલીસ ઇન્સ્પેક્ટર, ડીવાયએસપી ગોહિલ સાહેબ, એલસીબી અને એસઓજી વગેરે ટીમો આ બનાવવાળી સ્થળ પર પહોંચ્યા હતા અને ઉપરી અધિકારીઓ માન્ય ડીજીપી સાહેબ અને સુરત રેન્જના વડા પ્રમિતસિંહ સાહેબને આ બાબતની જાણ કરતા એમની સૂચના અને માર્ગદર્શનમાં જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો બનાવી અને આ ગાડી નાસી ના છૂટે એને રોકવા માટે ચારે તરફ નાકાબંધી કરવામાં આવી હતી। સાથે સાથે દક્ષિણ ગુજરાતના બીજા જિલ્લાઓની પણ અલગ અલગ ટીમો બનાવી અને દૂર પણ કદાચ ગાડી નાસી ન જાય એને રોકવા માટે નાકાબંધી કરેલી હતી। આ સમગ્ર ઘટનામાં 2 દિશામાં પોલીસ કામ કરી રહી હતી। એક તો જે વિક્ટીમ છે એને ગોળી વાગેલી હતી એટલે એની સારવારની પણ કામગીરી હતી, જે માટે પોલીસે સાથે રહી અને નજીકના હોસ્પિટલમાં એમને એડમિટ કરાવી અને એમની સાર સંભાળ પણ કરી હતી અને નાસી છૂટેલી ગાડીને રોકવા માટે અને શોધવા માટે બનાવેલી ટીમોએ રોડ પર લાગેલા અને અન્ય સીસીટીવી કેમેરાઓ, હ્યુમન ઇન્ટેલિજન્સથી અને બીજા સોર્સથી ગાડી ક્યાંથી આવે છે અને બનાવ બાદ ક્યાં ગઈ છે એ તપાસો શરૂ કરેલી હતી। આ નાસી છૂટેલા આરોપીઓએ કોઈ કારણોસર એમને ધ્યાને આવી ગયું હતું કે પોલીસની નાકાબંધી ચાલુ થઈ ગઈ છે, એટલે ગાડી લઈને વધારે દૂર જવાના બદલે બિલીમોરાથી નજીકમાં આવેલા ચીખલી પોલીસ સ્ટેશન વિસ્તારના ક્વોરી એરિયામાં જ્યાં થોડીક અવાવરૂ જગ્યા હતી ત્યાં ગાડી છુપાવી અને પોતાનો વેશ પલટો કરી કપડાં પણ ત્યાં એમને ચેન્જ કર્યા હતા અને ચેન્જ કરી અને બીજા કોઈ માધ્યમથી આપણે નાસી જઈએ એ રીતનું પ્લાનિંગ કર્યું હતું। પોલીસની ટીમો દ્વારા આ સર્ચ કરતા લગભગ સાંજ સુધીમાં બિનવારસી ગાડી મળી આવી હતી। ગાડીની પણ ઓળખ ના થાય એ બાબતે એમને ધ્યાન રાખેલું હતું, જેમાં એમને નંબર પ્લેટ કાઢી દીધેલી હતી, ગાડીના શીલ્ડ પર
ગાડીના કાચ પર અંદરથી બ્લેક શીલ્ડ પણ લગાવેલા હતા. FSLની ટીમને સાથે રાખી અને આ ગાડીનું પણ તાત્કાલિક સર્ચ કરવામાં આવી. જે સર્ચ કરવાથી ગાડીની ઓળખ, ગાડીની માલિકીના થોડા પુરાવાઓ પોલીસને મળેલા હતા. આ ઉપરાંત બનાવ દરમિયાન એમને જે પણ કપડાં અથવા તો બૂટ વગેરેનો ઉપયોગ કરેલો હતો તે પણ એ ગાડીમાંથી મળી આવેલા હતા. તો એને FSLની ટીમને સાથે રાખી અને પોલીસ દ્વારા એને કબજે લેવાની પણ કાર્યવાહી કરેલ હતી. એ સમય દરમિયાન જે એના બેકટ્રેક અને હ્યુમન ઇન્ટથી એટલી સચોટ માહિતી મળી હતી કે આ આરોપીઓ કોઈ બસનો અથવા તો બીજા કોઈ માધ્યમનો ઉપયોગ કરીને વલસાડ તરફ ગયેલા છે. રાતે મોડાથી આમની ઓળખ થઈ ગયેલી હતી. ઓળખ બાદ 3 આરોપીઓ નામે ઉમંગ વાછાણી, મનોજ ઉર્ફે આકાશ સૂર્યવંશી અને રજનીકાંત ઉર્ફે રાજુ મકવાણા ને પોલીસે મોડી રાતે ડિટેન કરેલા હતા. અને તેમની પ્રાથમિક પૂછપરછમાં કરતા જાણવા મળેલ કે મુખ્ય આરોપી જે ઉમંગ વાછાણી છે તે અગાઉથી ગુનાહિત માનસિકતા ધરાવે છે. એમને પોતે એમના અમદાવાદ શહેરના કોલેજ અભ્યાસ દરમિયાન લગભગ 11 જેટલા ગુનામાં એમની ઉપર વાહન ચોરીના દાખલ થયેલા હતા. આ વાહન ચોરીના ગુનાઓ બાદ એની પાસા પણ થયેલી હતી અને ઘણો સમય એ ત્યાં સેન્ટ્રલ જેલમાં પણ રહી આવ્યા હતા. આમ એ ગુનાહિત માનસિકતા ધરાવતા હતા. બીજા આરોપી રજનીકાંત ઉર્ફે રાજુ પર ડ્રિંક એન્ડ ડ્રાઈવનો પણ વલસાડ શહેર ખાતે કેસ કરવામાં આવેલો હતો. અને અગાઉ આ ત્રણેય આરોપીઓએ સાથે મળી અને આ જે જ્વેલર્સ ની લૂંટનો પ્રયત્ન કર્યો છે ત્યાં અગાઉ રેકી પણ કરેલી હતી. અને શરૂઆતથી એક ચોક્કસ ષડયંત્ર રચી અને આને લૂંટવાનું, લૂંટ્યા બાદ એ પુરાવાને નાશ કરવાનું એનું આખું આયોજન કરેલું હતું. આ આયોજનમાં અને આ ગુનામાં વપરાયેલ પિસ્ટલ પણ છેલ્લા લગભગ 2-1 મહિનાથી આને ઉમંગે પોતાની પાસે રાખેલી હતી અને આ સમગ્ર ગુનાને અંજામ આપેલો છે. આ પર્ટિક્યુલર આ જ જ્વેલર્સને કેમ ટાર્ગેટ કરવામાં આવેલા છે, એ આ વેપન ક્યાંથી મેળવેલું છે, આ સિવાય અન્ય બીજા કેટલા ગુનામાં સંડોવાયેલા છે, લૂંટવા ઉપરાંત અન્ય કોઈ બીજા પાસાઓ આ આખા બનાવમાં જોડાયેલા છે કે કેમ, આ સમગ્ર બાબતની તપાસ પોલીસની હાલ ચાલુમાં છે. આજ સવારે આ તમામ આરોપીઓને અટક કરી અને કોર્ટ ખાતે સમય મર્યાદામાં રજૂ કરી એમના વધુ રિમાન્ડ મેળવવામાં આવશે. અને રિમાન્ડ દરમિયાન આ જેટલી પણ ખૂટતી કડીઓ છે આ સમગ્ર બનાવ સાથે જોડાયેલી એ તમામ કડીઓને ઉજાગર કરવામાં આવશે. અને આ સમગ્ર બાબતમાં પોલીસના ક્વિક એક્શન, ઉપરી અધિકારીઓના માર્ગદર્શન સૂચનાઓ અને જિલ્લાની અને આજુબાજુના જિલ્લાની ટીમોના ટીમવર્કથી એક જે શરૂઆતની અંદર સાવ અનડિટેક અને લીડ વગરનો કોઈ ગુનો હતો એને ગણતરીના કલાકોમાં પોલીસે ઉકેલ્યો છે. એ બદલ મારા તરફથી ડીવાયએસપી સાહેબ અને LCB, સ્થાનિક પોલીસ, SOG, સાયબર ક્રાઇમ અને આમાં જોડાયેલા તમામ પોલીસ અધિકારી કર્મચારીઓને હું અભિનંદન આપું છું. વેપન હજી રિકવર થયેલ નથી. આરોપીએ પોતાની યુક્તિથી એને ક્યાંક છુપાવી દીધું હોય એવું અત્યારે લાગી રહ્યું છે. રિમાન્ડ દરમિયાન આ વેપન કઈ જગ્યાએ છુપાવ્યું છે એ પણ શોધખોળ કરવામાં આવશે. જે રીતે અત્યાર સુધી જે પણ વિડીયો ફૂટેજ વગેરે મળેલા છે એ જોતા હેન્ડમેડ પ્રકારનું કોઈ પિસ્ટલ ટાઈપનું વેપન હોય એવું જણાઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.